નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. થુવાવી જિલ્લા પંચાયત સીટ પર ભાજપ વિકાસની સંકલ્પ સભા યોજાઈ. તાલુકાના રાજલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાઈ જાહેર સભા. રાજ્યના પટેલ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાઈ સભા. જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટણીના ઉમેદવારોના પ્રચાર અર્થે સભા યોજાઈ. સભામાં ખડગેના નિવેદનને વખોડ્યો છે જગદીશ વિશ્વકર્માએ. કોંગ્રેસના નેતા ખડગે ગુજરાતીઓ અને દેશના પ્રધાનમંત્રીનું કરી રહ્યા છે અપમાન. આગામી ચૂંટણીમાં મતદારો જવાબ આપશે. આગામી 26 તારીખે કમળનું બટન દબાવી જાકારો મળશે કોંગ્રેસને, તેવું જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું. જ્યારે શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સભા સ્થળની સામે કોંગ્રેસ કાર્યાલયમાં કોઈ નથી દેખાતું, એ જ ભાજપનું પરિણામ દેખાડે છે. સમગ્ર સમાજ મોદીજીની યોજનાઓને વાગોળે છે અને યાદ કરે છે. જ્યારે 100 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. જિલ્લા પ્રમુખ, ધારાસભ્યો સહિત ઉમેદવારો ઉપસ્થિત રહ્યા. ડભોઈથી રિપોર્ટર બિલાલ ભુરાવાલા. શ્રી દીક્ષિતભાઈ દવે, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ શ્રી અલ્પેશભાઈ પટેલ થુવાવી, બૂથ પ્રમુખ શ્રી વિરલભાઈ પટેલ અંગુઠન અને બૂથ પ્રમુખ શ્રી હેતવીબેન પટેલ, બૂથ નંબર 155.